કે સમય આ જીવનનું એવું પાસું છે ને કે સમય સાથે રહેતો માણસ અને સમય સાથે ભૂલતો માણસ હોય ને એ આ દુનિયામાં ગમે તે કરી શકે છે. પણ તકલીફ એ વાતની છે ને કે તમે અને હું છે ને આ સમયની માયામાં ફસાઈ અને દુઃખી થનારા માણસો છીએ. એક્ઝામ્પલ આપું ને કે કોઈ વ્યક્તિ આપણને ગમતું હોય અને એ છોડીને જાય ને તો સમયની સાથે આપણને એને ભૂલી જવાનું હોય. સમય દરેક માણસને તાકાત આપતો હોય છે, પણ અફસોસ આપણે એ વ્યક્તિને ભૂલવાની તો દૂરની કોશિશ, એક ક્ષણ પણ એવી નથી આવતી કે એ વ્યક્તિ આપણા મનમાંથી નીકળે. એટલે જ ગુજરાતી સાહિત્યમાં કહેવડાયું છે કે સમય સમય બલવાન નહીં બલવાન મનુષ્ય, કાબે અર્જુન લૂટ્યો વહી ધનુષ और वही बाण, સમય સમય બલવાન નહીં બલવાન મનુષ્ય. અને હું તો એમ પણ કહું, એનાથી આગળ કહું તો કે જીવનમાં કંઈક એવું હોય કે જેના લીધે તમારું જીવનમાં તમે દુઃખમાંથી બહાર ના આવી શકતા હોય ને, તો ઘણા લોકો મને એવું પૂછે કે હવે શું કરું કોઈની યાદોમાંથી બહાર આવવા માટે. તો એમને એમ કહું કે સમયને સમય આપો, અને આ સમયને સમય આપશો ને તો એ સમય છે ને તમારા જીવનમાં ઘણો બીજો સમય સારો લાવશે. અને તમારા જીવનમાંથી છે ને એ સમય સારો લાવ્યો ને તેની સાથે સાથે તમે જૂની યાદો પણ ભૂલાવી દેશો, કારણ કે આ સમયમાં એટલી તાકાત છે. પણ આ સમયની સાથે ચાલવું બહુ અઘરું છે, અને આ સમયની સાથે જે નથી ચાલતા ને, સમય ક્યારે એનો સગો નથી થયો. એટલે ટૂંકમાં હું તમને જે સમજાવવા માટે આવ્યો છું ને એટલું નાનકડું જ સમજવા આવ્યો છું અને સમજાવવા આવ્યો છું કે સમયની સાથે અમુક યાદોને છે ને નવા વર્ષમાં ફના કરી દેજો, બાળી દેજો. કારણ કે જે આપણું થવાનું જ નથી, જે આપણને મળવાનું જ નથી, એના વિશે વિચારી અને દુઃખી શું કામ થવાનું? શું ખબર કે નવું કોઈ વ્યક્તિ, નવી કોઈ આશાઓ, નવી કોઈ લાગણીઓ અને નવો કોઈ પ્રેમ આ નવા વર્ષમાં તમારી રાહ જોઈ રહ્યો હોય. તો મિત્રો, આ જીવન બહુ નાનું છે. આ જીવનમાં કોઈ એક વ્યક્તિની યાદો સાથે રાખીને દુઃખી થવા કરતા છે ને આ જીવનના પ્રવાહમાં ચાલતા રહો. શું ખબર કયા વળાંક ઉપર તમને કયું સારું વ્યક્તિ મળી જાય અને કઈ સારી યાદો સાથે તમારી જિંદગીને સારી કરી દે. તો એક વાત માનજો મારી, સમયને સમય આપજો અને સમય સાથે સારી વ્યક્તિ તમને મળી જ જશે. કારણ કે ઝાકીર ખાને પણ કહ્યું છે કે આજે ધારો કે આ શર્ટ મારે લેવું છે ને તો આ દુનિયા એટલી ખરાબ છે ને કે આ શર્ટ મને આજે નહીં આપે, આ શર્ટ મને આજે નહીં જ લેવા દે, અને એવા કારણો થશે કે હું આ શર્ટ નહીં જ લઈ શકું.